અંબાજી યાત્રાધામ અંબાજી બન્યું હનુમાનમય. હનુમાન જયંતિ નિમિત્તે દાદાના જન્મ ઉત્સવની ભવ્ય ઉજવણી. યાત્રાધામ અંબાજી આજે હનુમાન જયંતિના પવિત્ર પર્વ ભક્તિના રંગમાં રંગાઈ ગયું છે. વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી અહીં 108 હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. વહેલી સવારથી જ હનુમાન મંદિરોમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું, જ્યાં દાદાને 56 ભોગના અન્નકૂટ ધરાવી મહાઆરતી કરવામાં આવી હતી. સતત ગુંજતી રામધૂનના કારણે સમગ્ર અંબાજી નગરી આજે રામમય બની ગઈ છે. આ અંગે વાત કરતા હનુમાનજીના ઉપાસક વિપુલભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે હનુમાન જયંતિના આ શુભ અવસરે દાદાની વિશેષ પૂજા અર્ચના સાથે ભક્તિનું વાતાવરણ સર્જાયું છે, જે જોઈને ભક્તોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉત્સાહને વધુ ભક્તિસર બનાવવા રાત્રિના સમયે ભજન સંધ્યા અને ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પ્રસાદનો લાભ લઈ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે. અરવિંદ અગ્રવાલ, અંબાજી. અંબાજી યાત્રાધામ અંબાજી બન્યું હનુમાનમય. હનુમાન જયંતિ નિમિત્તે દાદાના જન્મ ઉત્સવની ભવ્ય ઉજવણી. યાત્રાધામ અંબાજી આજે હનુમાન જયંતિના પવિત્ર પર્વ ભક્તિના રંગમાં રંગાઈ ગયું છે. વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી અહીં 108 હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. વહેલી સવારથી જ હનુમાન મંદિરોમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું, જ્યાં દાદાને 56 ભોગના અન્નકૂટ ધરાવી મહાઆરતી કરવામાં આવી હતી. સતત ગુંજતી રામધૂનના કારણે સમગ્ર અંબાજી નગરી આજે રામમય બની ગઈ છે. આ અંગે વાત કરતા હનુમાનજીના ઉપાસક વિપુલભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે હનુમાન જયંતિના આ શુભ અવસરે દાદાની વિશેષ પૂજા અર્ચના સાથે ભક્તિનું વાતાવરણ સર્જાયું છે, જે જોઈને ભક્તોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉત્સાહને વધુ ભક્તિસર બનાવવા રાત્રિના સમયે ભજન સંધ્યા અને ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પ્રસાદનો લાભ લઈ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે.